सांसद जसुभाई राठवा द्वारा वन विभागना सहयोगथी एक पेड़માં કે નામ અંતર્ગત 27,000 વૃક્ષનું વાવેતર કરવા માટે શ્રીફળ વધેરી શુભારંભ કરવામાં આવ્યો હતો। વસેડી ગામના કેમ્પા મોડલ ખાતે 25 હેક્ટર જગ્યામાં વાવેતરની શરૂઆત સાંસદના હસ્તે કરવામાં આવી। 27,775 વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સાથે સાંસદના હસ્તે મહુડાના વૃક્ષનું વાવેતર કરી શરૂઆત કરવામાં આવી। સાંસદે પોતે પોતાના ખેતરમાં વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો અને સાથે સાથે જનતાને પણ પોતાના ખેતરમાં અથવા પોતાના ઘરે આંગણે વૃક્ષ વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી। છોટાઉદેપુરથી અજય જાની। સૌને નમસ્કાર। છેલ્લા 2 દિવસથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ સારા પ્રમાણમાં વરસાદની શરૂઆત થઈ છે અને આ વખતે પણ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર 16 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાની જે યોજના બની છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના છોટાઉદેપુર રેન્જમાં આવતા વસેડી ગામે 27,000 કરતાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી અને હું પોતે આ જંગલમાં જઈને ત્યાં ધરતી માતાને ભૂમિ માને નારિયેળ શ્રીફળ વધેરી અને વૃક્ષો વાવવાની શરૂઆત કરી અને સમગ્ર જિલ્લાવાસીઓને સમગ્ર દેશવાસીઓને હું અપીલ કરું છું કે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે એક નેમ લીધી છે કે એક પેડ માં કે નામ, તો હું સૌ દેશવાસીઓને વિનંતી કરું છું કે આપ પણ આપણા ખેતરની આજુબાજુ આપણા ઘરની આજુબાજુ વૃક્ષ વાવો અને આપણે જતન કરીએ અને આ વૃક્ષને આપણે સાચવીએ અને પર્યાવરણને જાળવીએ એવી સૌને અપીલ કરું છું। અને આ વખતે હું પણ મારા ખેતરના શેઢે ખેતરની અંદર 3,000 કરતાં વધારે વૃક્ષો વાવવા માટેનું દિલથી નક્કી કર્યું છે અને સંકલ્પ કર્યો છે। વંદે માતરમ, ભારત માતા કી। આજરોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું અમૃત કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા, રસિકભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે 27,000 જેટલા રોપા રોપવાના છે। એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે। તો માન્ય જસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર।